એસટી સલામત સવારીનો નારો કે મોતને આમંત્રણ. આમોદથી ભરૂચ બસ સેવામાં તંત્રની ગંભીર બેદરકારી ખુલ્લી પડી. એસટી અમારી સલામત સવારી એવો મોટો દાવો કરતી રાજ્ય પરિવહન સેવા આમોદ તાલુકામાં દરરોજ આ દાવાને ખોટો સાબિત કરી રહી છે. જંબુસરથી ફૂલ પેસેન્જર ભરીને આવતી એસટી બસમાં આમોદના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ ઉભા અને બસના દરવાજા પર લટકીને 40 કિલોમીટર સુધી મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે. આજે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે એક વિદ્યાર્થી નહીં પરંતુ બે વિદ્યાર્થીઓ બસના દરવાજા પર લટકતા નજરે પડે છે. શું આને વિકાસ કહેવાશે કે પછી વિકાસના નામે જીવ સાથે થતી ખિલવાડ? સમયસર ભરૂચ પહોંચવાની મજબૂરી, પરીક્ષા, નોકરી અને રોજિંદા ધંધાના દબાણ વચ્ચે વિદ્યાર્થી અને નાગરિકો પાસે બીજો કોઈ વિકલ્પ ન રહેતા તેઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી બસના દરવાજા પર લટકવા મજબૂર થાય છે. જો આજે અકસ્માત થાય તો જવાબદાર કોણ? એસટી નિગમ, સ્થાનિક તંત્ર કે પછી આંખ મીચીને બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ? આમોદ તાલુકા એ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત થી લઈને સરપંચ સુધી સંપૂર્ણ રીતે ભાજપને સમર્પણ કર્યું છે, પરંતુ તેના બદલામાં આમોદને શું મળ્યું? ન તો આમોદને બસોની સંખ્યા વધારી, ન વિશેષ બસ ફાળવાઈ, ન મુસાફરોની સુરક્ષા માટે કોઈ પગલું. લેડીઝ કંડક્ટર સાથે ખીચોખીચ ભરેલી બસમાં સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો ધક્કામુક્કી સહન કરે છે, ઉભા મુસાફરી કરે છે અને બસના દરવાજા પર લટકતા મુસાફરો તંત્ર માટે માત્ર આંકડો બની રહ્યા છે. પ્રશ્ન એ છે કે શું કોઈ નિર્દોષનો જીવ જશે ત્યારબાદ તંત્ર જાગશે? શું કોઈ મોટી દુર્ઘટના પછી જ વધારાની બસો ફાળવાશે? કે રોજની આ સમસ્યાનું નિરાકરણ ક્યારે? પૂછતા હૈ ભારત, પૂછતા હૈ ગુજરાત, પૂછતા હૈ આમોદ. આમોદની જનતા હવે જવાબ માંગે છે. એસટી નિગમ અને જવાબદાર અધિકારીઓએ તાત્કાલિક આમોદ ભરૂચ રૂટ પર વધારાની બસો, જંબુસરથી જ બસોની વ્યવસ્થા, વિદ્યાર્થીઓ માટે સલામત મુસાફરી, નહીં તો સલામત સવારીનો નારો માત્ર બોર્ડ પર જ સીમિત રહી જશે અને રસ્તા પર બસના દરવાજે લટકતી જિંદગીઓ તંત્રના મોઢે મોટો ચાટો મારી જશે. હવે પ્રશ્ન એ જ છે કે સમસ્યાનું નિરાકરણ ક્યારે?